ઘર ખાલી કેમ કરશો? ઘર ખાલી નહીં થાય. કેમ ભાઈ? ના હું કરવા ઘર ખાલી કરું? મારે તો આપવાનું ને ઘરનું વરખું કરવાનું એટલે આ ખાલી કરાવવા આવ્યો. ના હું કરવા ઘર ના ખાલી થાય. તમે અત્યારે ઘર ખાલી કરી દો. ઘર ખાલી નહીં થાય એટલે નહીં થાય. ઘર ખાલી કરાવવા આવ્યો પણ હું. ઘર ખાલી જ નહીં થાય. તમારે જે કરવું હોય એ કરી લો. જો કેમ એટલે નહીં થાય? નહીં થાય ઘર મારું હોય રહેવાનું હોય તો તમે બીજા દે લઈ આવજો. જો આ ઘર ખાલી કરી દો. આ ઘર ખાલી નહીં થાય. હું ટાઈમસર તમારે ભાડું દઉં તો તમારે શું પ્રોબ્લેમ? એવું નહીં પણ મારા ભાડાથી લેવા દેવા હદ નહીં. ઘર ખાલી કરી દો. ઘર ખાલી નહીં થાય. તમારે જે કરવું હોય તમારે જે કરવું હોય ને કરી લો. ઘર ખાલી નહીં થાય. પણ મારે તો પણ નવા ઘરનું હમું કરવાનું એટલે એનું ઘર ખાલી કરી દો. તો એમાં મારા હું લેવા દેવા? તમારે જે કરવું હોય કરો. તમે મારા ઘરમાં રહીને મને દાદાગીરી કરો. હા તે તો કાયદેસર ને વાત જ છે એ રીતનું. પણ ઘર ખાલી કરી દો ને એટલે મારા હમું થઈ જાય પછી આવતા રહેજો. ના ભાઈ તો અગાડી મારે તો જવાનું. એ તમે ગમે તો જાઓ પણ ઘર ખાલી કરી દો. તો તમે ગમે તે કરો ઘર ખાલી નહીં થાય. કેમ નહીં થાય? નહીં થાય. નહીં થાય એટલે તમે તાર જે કરવું હોય એ કરી લો. ઘર ખાલી નહીં થાય. લે ઘર તો હું ખાલી કરાવીને જ રહી જોજો. જો તમારા જે થાય ને એ કરી લો. જો પેલા ગોમ વચ્ચે માર્યો તોય કશું ના કર્યું. એટલે આ બધા મોનવા દેડીએ દૂધ ભરાવા આવતા તોય કોઈને કશું ના કીધું. એટલે આ તો પેલો હતો નકર મુહટ ના તો કી થાપે ને ગોઠિયા ખાતો કર નોખો. એટલે સાચી વાત નકર આ ગેડું હોત ને આ ગેડું તો એને ચન્નઈ ભમાયો હોત. જાડુજી એટલે વનો કોમ પડ્યું છે અત્યારે. એ તો કહું એ ભાડિયાદારે આજ તો જબરું કર્યું. ચમ 6 મહિનાથી ઘર ખાલી નહીં કરતું. એટલે આ પણ તમારે તો ભાડું આવે ને પછી તમારું લે ઘર ખાલી કરાવવું. પણ મારે બીજા ઘરનું થોડું કામ કરવાનું હરખું કરવાનું પણ એનો 6 મહિનાથી ઘર ખાલી નહીં કરતો ને બાથિયા પર કહીએ તો મારવા આવે. તે મૂર્ખાને કહેવાય ને કે મારે પેલું ઘર સરખું કરાવવું હોય તો મારે ખાલી કર. પણ એનો ઘર ખાલી કરતો જ નહીં બાથિયા પડે એનું. બરોબર વાત તો બરોબર છે. હો એટલે અરે આપણા જોડે ઘર ઈડું બધું તો આપણા જોડે એવું લેવા આવ્યો. તમે અમાર જોડ ચમ આયા એમ કયો પેલા. તમાર 2 જણોનું ગોમમાં નામ ચાલે. તમે ગોઠિયા ખવડાવતા નહીં ભમાવતા અને તમે ભમાવતા નહીં પેલું એ કરતા એટલે હું તમારી જોડે ઘર ખાલી કરવા. બરોબર ગોઠિયાનો ભાવ વધી જાય અને આપણે તો ગોમ નહીં એના પૈસા. એટલે આ મેટર વધી જાય. પેલા ગો વચ્ચે ભમાયો તો તાને ભાઈ તો સટકી જતો. અમારા બેને જેલમાં જવાનું થયું 6 મહિનામાં 2 જેલના હળિયા ગણીને આવ્યા હતા. અને તો પોલીસનું અને જેલનું તો હું જોઈ લઈ. લે આમાં તમે છૂટી જો તો તાન અમારા ઘરના પૈસા કાઢવાના થાય તાણે એટલે 10,000 રૂપિયા તો આલવા જ પડશે ને અમે જ નહીં આવતા. અમે તો બેઠા ગમન ખાલી દાદાગીરી કરો. એ બચ્ચા બીવાતા નહીં. આ તો હેડન માં અંગાત એમ ના આવે. 10,000 રૂપિયા થશે. ગમન વાળી પૈસા લેવાના. તાન એ તો ઘર અમે ખાલી કરાવીશું તમારે નહીં આપવાનું. ખાલી તમારે તો રહેવા જ જવાનું. હા હેડો 5000 રૂપિયા આલી. ના 8,000 રૂપિયા સિવાય તમારે કોમ નહીં થાય. તમારા ભાડિયા માથા બાય છે ત્યાં તમને અમો થતો હશે ને. હા હેડો આલે 8000. સારું હેડતા ને અમે પેલા ઘર ખાલી કરાવતા આવીએ અને તમે દવાખાને જતો થોડા મોડા લાગો. આ તો પેલા કોટે ભાગી નાખવાય. હા ભાગી જ નાખવાના. હા આ ગટુન કહેવાથી આપણા સામાન્ય માણસ નહીં રહ્યા નહીં. આપણા ગામમાં આપણી ચર્ચા ચાલુ જ છે. ચાલુ જ છે ચર્ચા તો. અમારે ભાડિયાતને ભમાવા નહીં જવું. ઘર માલિક ને તો એવો ભમાયો કે આ જુંદી તો હવે 6 મહિના એ ધક્કા ખાયા ને તો જુંદી મેં નહીં પડ્યો. હા તમે બેઠા હોય ને તકો બીજો. અરે ના કોઈ બીવાની વાત નહીં. અને તમે બે હા તો ગઈ હું બીવો. ના બીવો લ્યા કોઈ ના બીવો. શું વાત કરો? તા ના આવતું હોય તો માર ખાઈ જાય. શું વાત કરો? ભાજી નાખું. હવે આજ તો પેલા ભમાવાનો જ છે. હાથમાં 2 બટન ખુલે ને એટલે કમ્પ્લીટ. ગમે ત્યાં ભમાવા વગર ના મેલું. મને હાથમાં ખોન તો આવો હો. હા આજ તો ભમાવાના. નામ હું હોવાનું. હા એનું નામ તખાજી. ખા બાઈ ને કર. ઓય આ સાઈડ. ઓય નેચો રે. એતરા માપમાં ગરમી કા કરો લે.
તું ને અત્યારે આવે ને ઇમરજન્સી કોમ છે ઓવર અત્યારે આવો ને અલ્યા તમાર કોમ હોય તો ઉપર આવો લે અલ્યા એટલે યાર નેચર આવીને તું એ ગરમી ના કલ્યા ગરમી ના કહો ઉભો રે હમણે કે થાપે ગોઠ્યા ખાધું કર લો કે અત્યારે લ્યા ગરમી ના કરો લે તને ના ખબર હોય ને તો કહી દઉં આ મારો ભાઈ ગોઠિયા ખવડાવ્યા વગર મેલતો નહીં અને હું ભમાયા વગર મેલતો નહીં એ બધી વાત જવા દો અને તમે ઓય શું કરવા આયા એમ કેજો અમે ઘર ખાલી કરાવવા આયા ખાલી કરવાનું ઓહો એ તો નહીં થાય કેમ નહીં થાય ઘર ખાલી નહીં થાય કેમ નહીં થાય નકર તમાર સામાન હાથે તમારે બહાર નીકળવું પડશે હા. એટલે લે આ સામાનનું હાથે એટલે નેકરવાનું કોને કહું લે તમે કહું દે ઓમ યાર હે જે ના કશું ના આવડે ગુંડા મોકલા કશું ના થાય હોય તો હે નેકળો પછી એ પાછા આવો લે એ આ પતંગ ના જીમ તું ભાગે નો ના જીમ આ બધું બાયના નોખે લ્યા લે ઓય તું ઓળખતો નહીં ગમો મારી ચર્ચા ચારે કોર ચાલે તને ખબર ન હોય તો કહી દઉં હા 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 જા હું ઘર ખાલી કરી દઉં બસ ઘર ખાલી કરી દઉં કરી દે હા કરી દઉં અમાર લાઈન ઉપર આવ્યો પણ હું ઘર ખાલી કરી દઉં આવજો યાર વાગો લ્યા વાગો તારે ઘર ખાલી કરવાનું કે નહીં કરવાનું કરી દઉં ખબર નહીં પડતી અમારું ગામમાં કોઈ નામ નહીં લેતું તું નામ રાહું ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર નહીં પડતી ના જાઓ ખબર નહીં પડતી જાજો અમારા ગામમાં આખું કોઈ અમારું કોઈ નામ નહીં લેતું ને તું ભાડિયા જ થઈને અમારા ઘરે પાવર કરું ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર નહીં પડતી તને અલે આ તમારી ભલી થાય તમારી અરે લડો ચમ લે એ લડો ચમ લે સોરે ખબર નહીં પડતી ને? સોર ખબર નહીં પડતી? સોર લે ચમ લડો લે અલા યાર ઘર ખાલી કરાવી અલે ચંદુજી હોભળો એટલે ઘર નહીં ખાલી કરતા પેલા હેરે કહેવા આવી ગટુજી રોજ આ 6 મહિનાથી એમ ધક્કા ખાયા પણ આ ઘર ખાલી નહીં કરતો. હું ભાડું બધું આલ દઉં બરોબર. તો આ બધા ગુંડા ચમ મોકલી પણ ભાડું નહીં ભાઈને ઘર ખાલી કરવાનું કે તો ઘર ખાલી કરી દો ને તમે તાન બાજવા નહીં ઘર ખાલી કરી દો ને ભાઈ તો ભાઈ શાંતિથી ભાઈ ભાઈ 6 મહિનાથી આખા ધક્કા ખાયા ગટુજી તો ભાઈ ઘર ખાલી કરી દો તમે પણ નો કોઈ હેડો ચાલા ટાઈમ આલો તો મને ખબર પડે ટાઈમ આલો હું બે દામ ઘર ખાલી બે દાડા ને અડધો કલાક ખાલી કરવું હા, પડશે મારે યાર સામાન કેટલું પડ્યું યાર જોઈ અડધા હાલ લેવાનો ભાઈ બે દાડામાં ઘર ખાલી કરવાનું છે તમે નીકળવાનું બે કરવા દાડા ને અડધો કલાક માં અમે વાયદો કલાક કરીને એટલે ભાઈ આવ્યા મને ઘર ખાલી કરવામાં ભાઈ વાર લાગશે એટલે ઈવન બે દાડાનો સમય આલો વસ્તુ વધારે પડી વસ્તુ વધારે ઈવાનું બે દાડાનો સમય આલો ભાઈ તમે તમારી જગ્યાએ જતા રહો ભાઈ ની હારું જો જગ્યાએ બે જતો રહે. દાડા સમય આલો અને આજ પછી નામ લીધું ને તો મારા વગર હા, લેવાનો તમે ટોટિયા તમારે- બાકી છે હવે જો સુધી તમે નહીં એ કરો ને તો સુધી તમારા આ વાતની ખબર મજા નહીં થાય ગજે તારો નહીં તો લે આપણે બે હે ને અમે આપણે ગટુજી જઈને કહીએ કે બે દાવાનો ટાઈમ આલ્યો બે બે દાડા દાડા ઘર ખાલી થઈ જશે બરાબર અને ખાલી ના થાય તો ફિરથી માઈને મહિને ભવાઈએ આમ આપણે હે ને આ કોઈ વચ્ચે ના આવે ને એમાં આપણે ખેતરમાં જઈને મારીએ હાઉ. બરોબર ને આ ચંદુજી વચ્ચે આવી જાય ને કઈ ટોટિયા ભાગી જાય હા